ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વટાણા બટેટાની કઢી. તો એના હારું આપણે લીલા વટાણા, તો અત્યારે માર્કેટમાં લીલા વટાણા બહુ આવે છે, તો આપણે આ લીધા છે વટાણા ફોલેલા અડધો પોણો કપ જેટલા, અને 3 આપણે બટેટા લીધા છે. અને કઢી માટે આપણે આ 1 કપ દહીં લીધું છે. તમે છાશે વાપરી શકો અને દહીં હોય તો દહીં વાપરી શકો એમ. અને ચણાનો લોટ અડધો કપ જેટલો, 2 આપણે ટમેટાં લીધા છે, 2 લીલા મરચાં અને લીમડો અને થોડાક લીલા ધાણા. અને નોર્મલ મસાલો જો હોય આપણે જે રેગ્યુલર જોતો હોય, હળદર, ચટણી, મીઠું, ધાણા, જીરું, રાઈ, હિંગ, લાલ મરચું એ બધું. અને થોડાક આખા મસાલામાં આપણે લાલ મરચાંનો વઘાર કરશું, મેથી, લાલ મરચાં અને તમાલપત્ર, બસ એટલું જ આપણે આખા મસાલામાં નાખીશું. તો તમારા હિસાબે તમારે બીજા મસાલા નાખવા હોય તો નાખી શકો, પણ આપણે આ રેગ્યુલર મસાલામાં જ બનાવશું એમ. અને પાણી જોહે અને તેલ વઘાર માટે. તો પહેલાં આપણે આ બટેટા છે એને છાલ કાઢીને સુધારી લેવું. તો આને આપણે પહેલાં છાલ કાઢી નાખીશું. તો બટેટા આપણે છાલ કાઢી લીધી છે, તેને આપણે સુધારશું આ રીતે. 1ના 4 ભાગ કરીને આના પાતળા પાતળા સુધારશું. ઓમ મોટા પણ થોડાક પાતળા આ રીતે, એટલે ફટાફટ પાકતા વાર ન લાગે એમ, તેલમાં પાકી જાય સરસ આ રીતના. તો બટેટા આપણે આ રીતે સુધારીને ધોઈ નાખ્યા છે. હવે આપણે તેલ ગરમ મૂકશું. તો આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું, આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે થોડુંક નાખવાનું છે આ રીતે, ખાલી બટેટાનો એનો વઘાર કરવા માટે. તો અડધા ચમચાથી ઓછું એ રીતનું આપણે 3થી 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટાને સુધારી નાખીએ. તો આને આપણે મીડિયમ જે રીતના આપણે આ રીતના સુધારી લેવું ટમેટા. તો દાળ શાકમાં જે રીતે આપણે નાખતા હોય એ રીતના એમ. તો ઘણીવાર કેવું હોય કે આપણે એમ થાય કે શાક ને બધું નથી બનાવવું, તો આ રીતે તમે આ કઢી બનાવી અને આને ભાત આયરે ખાઈ શકો અને રોટલા આયરે ખાઈ શકો. એકદમ મસ્ત લાગે છે ટેસ્ટમાં. તો શાક કે બીજું કંઈ ન કરવું પડે, ખાલી આ રીતની કઢી તમે બનાવી નાખો ને એટલે મસ્ત લાગશે ખાવામાં એમ. ખીચડી આયરે ખાઓ કે ભાત આયરે ખાઓ, ભાત આયરે બહુ મસ્ત લાગશે. દાળ ભાત બનાવો, દાળ ભાત રોજ ન બનાવો તો આ રીતનું તમે બનાવી શકો, કંઈક અલગ વસ્તુ એમ. તો ટમેટા આપણે સુધારી લીધા છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો તેલમાં આપણે નાખીશું થોડીક રાઈ અને જીરું થોડું, થોડીક હિંગ નાખીશું આપણે અને બટેટા નાખી દઈશું. અને વટાણા નાખી દઉં આપણે લીલા. આમાં આપણે નાખી દઈએ મીઠું સ્વાદ પ્રમાણે. બટેટા અને વટાણાના ભાગનું મીઠું નાખી દઈએ આપણે. અને તેલમાં પાકવા દઉં, વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીએ. આને જાજી વાર નહીં લાગે પાકતા. એને આપણે ગેસ થોડોક ધીમો કરીને પાકવા દઉં. અને બીજી આપણે તૈયારી કરી લઉં કઢી બનાવવાની. આમાં આપણે આ દહીં નાખી દઈએ અને ચણાનો લોટ. તો પહેલાં થોડુંક પાણી નાખીને મિક્સ કરી લઉં, અડધો કપ જેટલું. આ રીતે, એટલે ગાંઠા ન પડે ને એકદમ સરસ મિક્સ થઈ જાય એક રસમાં. જો તમારી પાસે
દહીં કે છાશ, તમે છાશ વાપરતા હોય તો થોડીક છાશમાં પહેલાં લોટ મિક્સ કરીને પછી બીજી છાશ નાખવાની, એ રીતે કરવાનું એમ. આ રીતે તો બીજું પાણી નાખી દઈશું આપણે. તો આપણે 2 આખા વાટકા ભરીને પાણી નાખીએ. હવે અને આપણે બીજા ગેસ ઉપર લઈ લઈએ. અને આને આપણે આ ગેસ ઉપર મૂકી દઈશું અહીં પાકવા માટે. તો આમાં થોડાક લીલા ધાણા નાખી દઈશું અને હળદર થોડીક નાખી દઈશું. હળદરને થોડીક ધાણા જીરું, લીમડો નાખી દઈશું. થોડુંક આમાં નાખી દઈશું, થોડુંક વઘારમાં એકાદું ડાળખું રાખશે અને લીલા મરચાં. લીલા મરચાં આપણે આમાં ટુકડા કરી નાખી દઈશું આ રીતના. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી હવે એમ. તો આપણા 2 મરચાંમાં 2 મરચાં નાખીશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને પાકવા દેવું. તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું કઢીના માપનું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. હવે આપણે બટેટાને એકવાર ચેક કરી લઈશું. વટાણાને એકદમ સરસ બફાવાય. આમાં આપણે નાખી દઈશું હવે થોડુંક લાલ મરચું, બહુ વધારે નહીં, થોડુંક ધાણા જીરું અને થોડીક હળદર. હવે એમાં ટમેટાં, થોડાક લીલા ધાણા, થોડીક વાર ટમેટામાં પાકવા દેવું. અને ઉફાણું આવવા દેવું. તો કઢી આપણે થોડીક વાર પકાવી લીધીશ આ રીતની. ઉફાણું આવે એટલે આને નીચે ઉતારી લેવું ને અહીંયા લઈ લેવું આપણે આ બટેટા. આ ગેસ બંધ કરી દઈશું. તો આ કઢી છે એને આપણે આમાં નાખી દેવું. થોડીક વાર આમાં પાકવા દેવું. તો ધૂપકી તરત પડવા માંડશે. ઉફાણો તો આવી જ ગયો હતો આપણે, અને બટેટા અને એ બધું ગરમ હતું એટલે આમાં આ રીતે એને પકાવી લેવાની થોડીક વાર. ગેસ ધીમો કરી દેવું અને સાઈડમાં બીજો વઘાર કરશું આપણે. આમાં આપણે તેલ ગરમ મૂકશું થોડુંક.
આ તેલને ગરમ થવા દે. એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં. આ ભાત આરે ખાવ ને એટલે એકદમ બેસ્ટ લાગશે ખાવામાં. આ રીતની જ રાખવાની. તેલ આપણું ગરમ થઈ ગયું છે આ વઘારવાનું. એમાં આપણે થોડાક મેથીના દાણા નાખીશું. મસ્ત ટેસ્ટ આવશે આ રીતે વઘાર કરશું તો. ગેસ હવે બંધ કરી દઉં. તેલ ગરમ થઈ જ ગયું છે. આપણે મરચાં અને લીંબુ અને થોડી હિંગ. આ વઘાર આપણે કઢી ઉપર નાખી દઈશું. અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. તો તમારા હિસાબે તમારે કોઈ પણ ગરમ મસાલા નાખવા હોય તો નાખી શકો એમ. હવે આને આપણે નીચે ઉતારી લઈશું. ગેસ બંધ કરી દઈશું. તો આને આપણે કાઢી લઈશું વાટકામાં. તો અલગ અલગ વસ્તુ આપણે ઘરમાં રહેલી વસ્તુથી જ એકદમ બનાવી શકીએ એમ. તો તૈયાર છે આપણી વટાણા અને બટેટાની કઢી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ વટાણા બટેટાની કઢી.